ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ડૉક્ટર યોગેશ વાઘેલા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ફિનિક્સ હોસ્પિટલ નરોડા, ફિનિક્સ હોસ્પિટલ ગુણેન્દેવ. આજે આપણે ડિસ્કસ કરીશું પ્રેગ્નન્સી અને ક્રિટિકલ કેર. મિત્રો, પ્રેગ્નન્સી એક એવો ટૉપિક છે કે જેમાં ઘણી બધી વખતે મોસ્ટ ઓફ ધ ટાઈમ યંગ ફિમેલ પેશન્ટ જો પ્રોપર ટાઈમે પ્રોપર સારવાર આપવામાં આવે તો પ્રેસિયસ જિંદગી બચાવી શકાય એવું છે. આ ટૉપિકની શરૂઆત કરીએ ઇવન બિફોર ધ પ્રેગ્નન્સી. જે ફિમેલ ઇન્ફર્ટિલિટી માટે ટ્રીટમેન્ટ લેતી હોય છે, હોર્મોનલ ટ્રીટમેન્ટ, એમાં ઘણીવાર ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલ વન ઓફ ધ સાઇડ ઇફેક્ટ કહું તો ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ. વધારે પડતા હોર્મોન સર્જના કારણે બધી જ બોડી કેવિટીમાં, પેટમાં, લંગ્સમાં, બધામાં એડિશનલ ફ્લુઇડ ભેગું થાય, પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થાય. આ પેશન્ટને એડમિટ કરવું પડે અને પ્રોપર ટ્રીટમેન્ટ આપી પ્રોપર મેનેજ કરવું પડે છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, પહેલાં 3 મહિનાની વાત કરીએ તો એમાં ઘણીવાર પ્રેગ્નન્સી જે નોર્મલી યુટ્રસ ગર્ભાશયમાં હોય એ સિવાય ફેલોપિયન ટ્યુબમાં હોય અને એ રપ્ચર થાય, એના કારણે એક્ટોપિક પ્રેગ્નન્સી અને મેજર હેમરેજ થઈ શકે છે. પેશન્ટને અર્જન્ટ આઈસીયુમાં શિફ્ટ કરી અર્જન્ટ સર્જરીની જરૂર પડે છે. એ સિવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પહેલાં 3 મહિનામાં સ્પોન્ટેનિયસ એબોર્શન થવાની શક્યતા પણ રહેલી છે. સ્પોન્ટેનિયસ એબોર્શન થાય ત્યારે પણ પેશન્ટને મેજર બ્લીડિંગ થાય છે. પેશન્ટને અર્જન્ટ નજીકની ફેસિલિટીમાં એડમિટ કરી બ્લડ ટ્રાન્સફ્યુઝન, બાકી બધા પેરામીટર્સ અંડર ઇન્જન્ટ ઓબ્ઝર્વેશન રાખીને મેનેજ કરવાની જરૂર પડે છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી વાત કરીએ મિત્રો, તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર પછીના ગાળામાં પ્રેગ્નન્સી રિલેટેડ મેજર કોમ્પ્લિકેશનમાં પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન PIH, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન એન્ડ ડાયાબિટીસ ઇન્ડિયન પોપ્યુલેશનમાં ઘણું કોમન છે. એને પ્રોપર ટાઈમલી મેનેજ કરવામાં આવે અને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. અનકન્ટ્રોલ્ડ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન આગળ જતાં પ્રી એક્લેમ્શિયા, હેલ્પ સિન્ડ્રોમ, DIC આ બધું જ કરી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર એક હદથી વધારે કંટ્રોલમાં ન આવે ત્યારે એની ઇફેક્ટના કારણે પેશન્ટમાં બ્લડના પર્સન્ટેજ ઓછા થવા, પ્લેટલેટ કણ ઓછા થવા, લીવર એન્ઝાઇમ્સ ડિરેન્જ થવા, લીવર ફેલિયર જેવી સિચ્યુએશન ઊભી થઈ શકે છે. મેજર ઇન્ટરનલ હેમરેજ થઈ શકે છે. આ પેશન્ટ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન DIC જે જીવલેણ પરિસ્થિતિ છે એમાં જઈ શકે છે. PIHનું પ્રોપર ટાઈમલી મેનેજમેન્ટ જરૂરી છે. ઘણીવાર અનકન્ટ્રોલ્ડ પેશન્ટમાં ઇટ મે લીડ ટુ એક્લેમ્શિયા. પેશન્ટને ખેંચ આવે છે. ખેંચ આવે ત્યારે ઓક્સિજન રિક્વાયરમેન્ટ બ્રેનને ઓછું થઈ શકે. આ સિચ્યુએશન માતા અને બાળક બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એક્લેમ્શિયાના કેસને પ્રોપરલી આઈસીયુમાં મેનેજ કરી અર્જન્ટ સિઝેરિયન સેક્શનની જરૂર પડે છે. આ સિવાય મિત્રો, પ્રેગ્નન્સી પછી નોર્મલ ડિલિવરી થાય કે સિઝેરિયન સેક્શન થાય, જો યુટ્રસ ટાઈમલી કોન્ટ્રેક્ટ ના થાય તો વધારે પડતું બ્લડ વહી જવાના કારણે પેશન્ટને પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. પોસ્ટપાર્ટમ હેમરેજની સિચ્યુએશનને મેનેજ કરવા માટે પેશન્ટને આઈસીયુમાં એડમિટ કરી અર્જન્ટ બ્લડ અને બાકી બધી સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે છે. ઘણીવાર પેશન્ટને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. મેજર સર્જરી પ્રોસિજર કરીને ઘણીવાર ગર્ભાશયને કાઢવું પણ કરે છે. ઓબ્સ્ટેટિક હિસ્ટેક્ટમી કહેવાય છે. સો મિત્રો, પ્રેગ્નન્સીના આ બધા જ લક્ષણો અર્લી પ્રેગ્નન્સીમાં હોય ત્યારે એક્ટોપિક નથી અને મિસ્ડ અબોર્શન થાય તો અર્જન્ટ નજીકના ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો. સેકન્ડ ટ્રાઇમેસ્ટર લઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું પ્રોપર કંટ્રોલમાં રહેવું જરૂરી છે. અને આમાંના કોઈ પણ લક્ષણો રૂટીન ચેકઅપમાં, એન્ટીનેટલ વિઝિટમાં જણાય અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, તો એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ, જેનાથી આપણે પ્રેસિયસ લાઈફ બચાવી શકીએ. થેન્ક યુ.